મારી એવી ઈચ્છા છે કે દરેક ખેડૂત આટલું કમાય, દરેક ખેડૂત સન્માન મેળવે, દરેક ખેડૂત સારી ગાડીમાં ફરે. વાસ્તવિકતા એ છે દરેક ખેડૂતનો બ્રાન્ડ ખેડૂત જ હોવો જોઈએ. ઐશ્વર્યાને શું ખબર કે 100% સરસો કા તેલ. ખરેખર તમે 10 નપાસ છો. ખરેખર 10 તપાસ છે. પણ હું 10મું ફેલ હતો ને ત્યારે એ ઘણાએ અને મેં જોયું છે સાહેબ, સફળ લોકો બોલતા હોય એને બધા લેક્ચર માનતા હોય છે, નિષ્ફળ લોકો બોલતા એને બકવાસ માનતા હોય. પહેલા ગંઢિયા પોસ્ટ ધન વાવતા હતા અને તમે 2-3 નહીં વાવો તો તમારું જિંદગી ગંઢી અને રિચાર્જ નતા કરાવવાનું અને તમે તો ટીવી ના રિચાર્જમાં ગેસના રિચાર્જમાં પૂરા થઈ જાવ. બસ બધાને એ જ કીધું. તો સોશિયલ મીડિયા વિશે કંઈક કહેશો કે આપનું સોશિયલ મીડિયા કે જોવા વાળા જોતા રહી જાય ને બળવા વાળા બળતા રહી ગયા. હા એ તો અમારા યુવાનોને સ્ટેટસમાં રાખતા હતા. તો મેં કીધું તમારા સ્ટેટસ તો લોકો તમારા સેવ કરેલ નંબર તમારા હગાવાલાના હોય અને ખેતીને ખેતી મત માનો, ખેતીને બિઝનેસ માનો. જેમ નોકરિયાત સવારે 8 કલાક એને નોકરી પર ડ્યુટી બજાવે છે એમ તમે 8 કલાક ખેતીમાં ધ્યાન આપો. જેમ દુકાનદાર શટર ઊંચું કરી ધરતી માતાને પાય લાગીને શટર ખોલે એમ તમે ધરતી માતાને પાય લાગીને એન્ટર ખો. ધરતી માતાને માં માનો. સાહેબ 100% ખેતીમાં પહેલા કરતું સારો પ્રોફિટ છે. દરેક લોકોની ભૂમિકા ખેતીમાં સારામાં સારી છે, પણ 2-3 પાક સાથે વાવો. બીજું કે જેનો ભાવ હોય એની ખેતી બીજા વર્ષે ટાળો. ખેડૂતો બધા ગાડરીઓ પરવા કરે. રાયડાનો ભાવ જ રાયડો વાવે બીજા વર્ષે, બટાકાનો ભાવ હોય બીજા વર્ષે બટાકા વાવે અને પછી રોવાનો વારો આવે. તો બધાને ખેડૂતોને કહું છું કે કલાકારના રવાડે મત ચડો, કલેક્ટર કેમ કરવાનું છે, કલાકાર કેમ નથી કરવાનું. આપણે મારે એક ગીત હતું કે ખુશી ખુશી બટાકા વાવ, બધે બટાકા વાવે અને બધાને પછી ભાવ ના આવે. આવું ના થવું જોઈએ. જેનો ભાવ ના હોય એની ખેતી બીજા વર્ષે કરો. સાહેબ તમને 100% પ્રોફિટ મળશે એ વાતમાં કોઈ મેક નથી. ની વાતો પરથી એવું લાગે છે કે આપ ખેતીને ઘોળીને પી ગયા છે. એકદમ તમારો ઇન્ટરેસ્ટનો વિષય બની ગયો છે. તો આપના પરિવારની આ સફળતા પાછળની ભૂમિકાઓ આપ. સૌથી વિશેષ હું મારી દીકરીના વખાણ બહુ ઘણી જગ્યાએ કરું. પિનલની ભૂમિકા મારી ખેતીમાં ટોપ ઉપર. મારું નહીં, અમારું શબ્દ વાપરી અને અમારા પરિવારે ખેતીને ડેવલપ કરી. અત્યારે શું ખેતી સહેલી છે તો તમે આટલું ખેતીને પ્રાધાન્ય આપો? પણ મારા બીજા ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય એના માટે મેં મારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા છે. સરકાર જો આજે ફુવારામાં ડ્રીપ ઇરિગેશનમાં 90% સબસિડી હતી અને તો અત્યારે તો ખેડૂતના દીકરાને દીકરી આપવા તૈયાર નથી. પણ હવા તમે ખરીદી કહેવાનું અને ચોખ્ખી હવા ખાવા માટે તમારે ગામડે જ જવું પડશે. તો એક બે હાથ વિનંતી કરું છું મારા ખેડૂતોને, તમને ગમે ત્યાં મળે તો એને તિસ્કારતા, એને સેલ્યુટ કરો તો કરજો, પણ એને ના કરો તો વાંધો નહીં, પણ એને તિસ્કારતા નહીં. ખેડૂત એ જગતનો પિતા છે. એ એલોવેરાની ખેતી કરીને તમે સાબુ પેદા કરીને તમને ના આવે છે. ઓર્ગેનિક ખેતી વિશે શું? જો તમે કોરોના મને યાદ કરાયો તો ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ ખૂબ છે. અને લોકોને બધાને એક જ વાત મારી હોય છે કે હવે ફેમિલી ડોક્ટર નહીં, ફેમિલી ફાર્મર નાખો. પણ આપ ટોચ ઉપર છો તો આપના ગુરુ કોણ, અથવા તો આપ ક્યાંથી આવા બધા નવા આઈડિયા લાવતા હોય? અને ઇન્ડિયા રેકોર્ડ બુકે પણ તપાસ કરી પૂરા દેશમાં કે આવો કોઈ ખેડૂત છે કે ભાઈ બ્રાન્ડ એમ્બેસેડર હોઈ શકે, તો કોઈ હતું નહીં. તો ઇન્ડિયા રેકોર્ડ બુકે મારા 15મા પેજ ઉપર મને સ્થાન આપ્યું અને ફર્સ્ટ ફાર્મર બી બ્રાન્ડ એમ્બેસેડર એવું લખી દીધું.